13મો સંસ્કાર એ છે કેશાંત અથવા ઋતુશુદ્ધિ. તો કેશાંત એ જનરલી છોકરાઓ માટે હોય છે. એના નામ પરથી જ ખબર પડે છે કે કેશનો અંત. પણ કયા કેશનો? દાઢી અને મૂછ, એટલે ફેશિયલ હેરનો. એ લગભગ છોકરાઓમાં 16-17 વર્ષ આજુબાજુ, એટલે પુખ્ત વયના થાય, એડલ્ટ થાય ત્યારે એ કરવામાં આવે છે. અને અથવા તો ફર્સ્ટ ટાઈમ જ્યારે દાઢી પર વાળ ફૂટે, એટલે ફર્સ્ટ ટાઈમ ફેશિયલ હેરનું શેવિંગ કરવું, અથવા તો દાઢી અને મૂછ એનું મુંડન કરવું. અને એનામાં જેમ આપણે અગાઉ વાત કરી હતી કે જ્યારે ફર્સ્ટ ટાઈમ બાળકનું ચૌલ કર્મ સંસ્કાર થાય ત્યારે એનું મુંડન કરીએ ત્યારથી જ એનામાં હાઇજીન અને સ્વચ્છતા રિલેટેડ આવે. એમ આ પણ એના મૂછ અને દાઢીનું મુંડન એટલે કે એક હાઇજીન રિલેટેડ, ક્લીનલીનેસ અને પોતે પણ પોતાના જીવનમાં થોડો તૈયાર થાય, પ્લસ સુંદરતા માટે બી એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરતો પણ આ સંસ્કાર છે. અને પ્લસ આની સાથે સાથે બીજી પણ એક વસ્તુ જોડાયેલી છે કે હવે એ પુખ્ત થઈ ગયો છે, તો હવે જ્યાં સુધી એના વિવાહ સંસ્કાર ના થાય ત્યાં સુધી એણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું. જ્યાં સુધી એના વિવાહ સંસ્કાર ના થાય ત્યાં સુધી એના બ્રહ્મચર્યનું એને પાલન કરવાનું છે. એટલે આ સંસ્કારની સાથે એને એ પણ એક પ્રતિજ્ઞા એને લેવાની હોય છે કે હવેથી હું બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. અને જેમ છોકરાઓમાં ફેશિયલ હેરનું આવે છે એમ લેડીઝમાં કે છોકરીઓમાં, સ્ત્રીઓમાં ફેશિયલ હેરનું તો નથી હોતું, તો એ લોકો માટે ઋતુશુદ્ધિ. તો એ ઋતુશુદ્ધિમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ પીરિયડ સ્ટાર્ટ થાય ત્યારનો આ એક સંસ્કાર છે કે બધી લેડીઝ ઘરની હોય કે આજુબાજુના કે તમારા ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ્સ બધા ભેગા થાય, બધી લેડીઝ. અને એને પહેલાં તો એક એવું રિચ્યુઅલ હતી કે છોકરીઓને અડધી સાડી મીન્સ કે ખાલી ચૂંદડી, અને જ્યાં સુધી એના મેરેજ ના થાય ત્યાં સુધી આવી રીતે હાફ સાડી એટલે કે ચૂંદડી ઓઢવાનો એવો એક રિચ્યુઅલ હતી. પણ હવે તો એવું કશું છે નહીં, બટ ખાલી જસ્ટ જ્યારે પીરિયડમાં સ્ટાર્ટ થાય ત્યારે બધા લેડીઝ ભેગા થાય ને એને બધી શિખામણ આપે, હવે આમ કરવું ને આમ ના કરવું. ને જ્યારે એના વિવાહ સંસ્કાર થશે ત્યારે ફૂલ સાડી પહેરશે. એટલે અત્યારે તો એ પહેલાં બી પહેરી જ લે છે ફૂલ સાડી, એવું કશું નથી. અને ઘણાને ના પહેરવું હોય તો એ ત્યાં સુધી નથી પહેરતા. હા, એટલે પહેલાંના સમયમાં એવું હતું કે મતલબ ઋતુશુદ્ધિ કદાચ નામ જ એના પરથી પાડ્યું હશે કે મેન્સ્ટ્રુઅલ સાયકલને એ વખતે, એટલે આપણા પહેલાંમાં એ ભાષામાં ઋતુકાળ એવું પણ, ઋતુચક્ર કે ઋતુકાળ કે એવું પણ કહે છે. તો એ ઋતુકાળ કે ઋતુચક્રને દર્શાવતું એક ઋતુશુદ્ધિ કે એના પીરિયડ હવે સ્ટાર્ટ થયા છે, મતલબ એની પણ એક, જેમ છોકરાઓમાં પુખ્ત વયની નિશાની છે દાઢી મૂછ આવવા, એમ આ સ્ત્રીઓમાં એક મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ થવી એ પણ એક પુખ્ત વયની નિશાની છે કે હવે એ માં બનવા માટે સક્ષમ છે. તો એણે પણ આ વ્રતનું પાલન કરવાનું હોય છે, એની પ્રતિજ્ઞા લેવાની હોય છે. અને તે કીધું એમ હવે એ હાફ સાડી બધા વાર તહેવારોમાં પહેરી શકે ને લગ્ન થાય ત્યાં સુધી, અને લગ્નમાં ફર્સ્ટ ટાઈમ ફૂલ સાડી પહેરે છે. એવું પહેલાં એક આપણા પહેલાંમાં રિવાજ હતો, પણ હવે તો બધાને જ્યાં પહેરવું હોય એ પહેરે છે. એટલે આ એક વાત થઈ કેશાંત અને ઋતુશુદ્ધિ સંસ્કારની. હવે નેક્સ્ટ છે સમાવર્તન સંસ્કાર. સમાવર્તન સંસ્કાર એટલે હવે એ 25 વર્ષનો થયો છે, એટલે એને ઓલમોસ્ટ ભણવાના 12 વર્ષ તો ઓછામાં ઓછા કમ્પ્લીટ કરી જ લીધા છે, એટલે કાઇન્ડ ઓફ ગ્રેજ્યુએશન. એટલે હવે એનું ગ્રેજ્યુએશન સંસ્કાર આ એક તમે કહી શકો કે હવે એ સ્નાતક, આ સંસ્કાર પૂરો થાય એટલે એને વિદ્યા સ્નાતક કહી શકાય કે ગ્રેજ્યુએટ કહી શકાય. અને આ સંસ્કાર પૂરો થાય પછી એ બ્રહ્મચર્ય વ્રત છે એનું પણ ત્યાં પૂરું થઈ ગણી શકાય, જ્યાં સુધી વિવાહ થાય. એટલે ટૂંકમાં વિવાહ માટે હવે એલિજિબલ ગણી શકાય કે હવે પછી એના વિવાહ સંસ્કાર છે એ થવાના છે. તો હવે એ વિવાહ સંસ્કારમાં જાય એટલે બ્રહ્મચર્ય વ્રતમાંથી એને મુક્તિ મળે. તો જે 4 આશ્રમ છે, ઘણા એમાં બી આમાં 2 સંસ્કાર તરીકે ગણી લેતા હોય છે. જેમ કે 4 આશ્રમમાં બ્રહ્મચર્ય આશ્રમ 25 વર્ષ સુધી, 25 થી 50 સુધી ગૃહસ્થ આશ્રમ ગણે છે, પછી 75 સુધી વાનપ્રસ્થ ગણે છે, અને પછી સંન્યાસ આશ્રમ ગણે છે. તો ઘણા વાનપ્રસ્થ અને સંન્યાસને પણ આમાં સંસ્કાર તરીકે જોતા હોય છે. પણ બ્રહ્મચર્યાશ્રમ ટૂંકમાં 25 વર્ષની આજુબાજુ પૂરો થાય પછી ગ્રહસ્થ આશ્રમની શરૂઆત થાય, એટલે બ્રહ્મચર્ય વ્રત ત્યાં સુધીમાં એનું પૂરું થયું ગણાય. તો આ જે સંસ્કાર છે સમાવર્તન સંસ્કાર, એ જનરલી એનું એજ્યુકેશન પૂરું થાય કે ગ્રેજ્યુએટ થાય કે એને કોઈ ડિગ્રી મળે, કોઈ પદવી મળે, ત્યારે એને ઉજવણી કરતો સંસ્કાર એટલે એને સમાવર્તન સંસ્કાર, જેને અત્યારે કોન્વોકેશન ડે કે એ રીતે બધા કોલેજને યુનિવર્સિટીમાં તો સેલિબ્રેટ થતો હોય છે.
પણ તમે પોતે પણ ઘરની અંદર પણ એનું એક સેલિબ્રેશન છે એ કરી શકો. હવે એની પછીનો સંસ્કાર છે વિવાહ સંસ્કાર, જે 16 સંસ્કારમાંથી સૌથી લાંબો ચાલતો વ્યક્તિગત સંસ્કાર છે અને સૌથી એકદમ કલરફુલ સંસ્કાર છે, કે જેની ઉજવણી છે સૌથી વધારે વાઇબ્રન્ટ અને કલરફુલ અને ડાયવર્સ છે. અને આ સંસ્કાર એવો છે કે આમ તો ઘણા બધા સંસ્કારમાં એવું હોય છે, પણ ખાસ કરીને આ સંસ્કારમાં દરેક રિજિયન વાઇઝ કે દરેક શહેર વાઇઝ કે દરેક સ્ટેટમાં કે દરેક જ્ઞાતિ સમાજની અંદર અલગ અલગ રીતિ રિવાજો ને બધું હોય છે. પણ જનરલી આપણા શાસ્ત્રોની અંદર જે કોમન સંસ્કારની ઉજવણી કહી છે એમાં ઘણા બધા દિવસો સુધી આ સંસ્કાર ચાલતો હોય છે. સગાઈથી લઈને લગ્ન પછીની પણ અમુક વિધિ હોય છે. તો જનરલી સગાઈથી આ સંસ્કારની શરૂઆત થાય છે, કે છોકરા અને છોકરીની સગાઈ થાય પછી એના લગ્ન થાય. અને લગ્નમાં મુખ્ય 3 જે વિધિઓ બધી હોય છે એમાં મુખ્ય 3 વિધિમાં સૌથી પહેલાં છે કન્યાદાન વિધિ, પછી બીજી છે પાણી ગ્રહણ વિધિ અને ત્રીજી છે સપ્તપદી. આ 3 મુખ્ય વિધિઓમાં ગણી શકાય. તો કન્યાદાન એટલે પિતા પોતાની દીકરીનું દાન કરે એને કન્યાદાન કહેવાય. પછી બીજું પાણી ગ્રહણ, કે જે પતિ પત્ની છે જેના લગ્ન થઈ રહ્યા છે, કે જેનો વિવાહ સંસ્કાર ચાલી રહ્યો છે, એ લોકો હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા કરે એને પાણી ગ્રહણ કહે છે. અને સપ્તપદી, કે તમે અગ્નિની સાક્ષીએ 4 ફેરા કે 7 ફેરા ફરી અને 7 પ્રતિજ્ઞા લો છો. એક સ્ટેપ પર એક ફેરા પર અલગ અલગ પ્રતિજ્ઞા લો છો તમારા વિવાહ જીવનને સદ્ધર બનાવી રાખવાની, સ્વસ્થ બનાવી નાખવાની. તો એ સપ્તપદીનું પણ ખૂબ સુંદર વર્ણન એ આપણા શાસ્ત્રોની અંદર કરેલું છે. અને આ પછી પણ લગ્ન થઈ ગયા પછી પણ 2 વિધિઓ હોય છે, જેમાં નવવધુને તમે ઘરમાં એનું સ્વાગત કરો છો, એને ગૃહ પ્રવેશ કહે છે. એટલે એ પ્રથમ વખત જ્યારે સ્ત્રી ધર્મપત્ની તરીકે, આમ તો અગાઉ તો કદાચ ઘણી વખત આવી જ ગઈ હોય છે, અત્યારના સમયમાં તો ઘણી બધી વખતે ઘરે આવી ગઈ હોય છે લગ્ન પહેલાં, પણ ધર્મપત્ની તરીકે જ્યારે પ્રથમ વખત ઘરે આવે છે ત્યારે ખાસ કરીને જે ગ્રૂમ છે, કે જે પતિ છે, એની માતા છે, એ સાથે એના પિતા કે ભાઈ બહેન જે કંઈ હોય ને સગા સંબંધીઓ છે, એ બધા જ એ પત્ની છે, જે નવવધુ છે, જે બ્રાઇડ છે, એનું ઘરમાં સ્વાગત કરે છે. એની પણ ઘણી બધી વિધિ છે, પણ ક્યાંય શાસ્ત્રમાં લગભગ પેલું કોડી રમાડવાનું કે એવું કંઈ નથી, પણ તો બધા રમે છે. પણ બધા રમે છે અને બધા રીતિ રિવાજ પ્રમાણે અલગ અલગ બધા બહુ સરસ રિચ્યુઅલ્સ આપણે તો ઊભા કરી દીધા છે, કે મૂળ તો કામ આપણે એન્જોય કરવાનું છે. અને પતિ પત્ની બંનેને મજા આવે અને બધા સગા સંબંધીઓ એ બાને એન્જોય કરે. આપણે તો ઘણા બધા રિચ્યુઅલ્સ, એમાં અંતાક્ષરી નાખી દીધી છે અને બીજી નાની મોટી ગેમ્સ છે અને જૂતી ચોરવાની, ઘણું બધું છે. અને સાથે જો કોઈ સારા પંડિતજી હોય તો એ વિધિ કરાવતા કરાવતા પાછા એ પણ સમજાવે કે હવે જો તમારે આ ધ્યાન રાખવાનું, આ શ્લોકનો મતલબ આ થાય, હવે આ ધ્યાન રાખવાનું. જે ફોટોગ્રાફીનો જેને બહુ શોખ હોય એ ફોટોગ્રાફીમાંથી ફ્રી થઈને જો આ સાંભળે તો એને બી થોડી મજા આવે. અને હવે તો વેડિંગ પહેલાં બી પ્રી વેડિંગ ને પોસ્ટ વેડિંગ ને બી બધું બહુ વધી ગયું છે. પણ આઈ થિંક કે આ બધું કોડી રમાડવાનું ને એ બધી પછી ઘણા બધા બોલિવૂડના સોંગમાં સુહાગરાત હે ઘૂંઘટ ઉઠા રહું મેં, તો લગભગ એ સુહાગરાતનું બી ક્યાંય શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ વર્ણન નથી. આઈ થિંક કોઈ જગ્યાએ કંઈક ગૃહસૂત્રમાં કે ક્યાંક કોઈક જગ્યાએ નિષેકમ કરીને એક વાત કરેલી છે કે તમારે ખાસ કરીને જે સાઉથ ઇન્ડિયન લોકો છે, કે જે લોકો શુક્લ યજુર્વેદને અનુસરતા હોય, તો એમાં તો એવું કીધું છે કે ગ્રહ પ્રવેશ પછી 4 દિવસ સુધી અને નિષેકમ પહેલાં, ગ્રહ પ્રવેશ પછી ને નિષેકમ પહેલાં પતિ પત્નીએ એકબીજા સાથે વાત પણ નહીં કરવાની ને મોઢું નહીં જોવાનું. અને જ્યારે નિષેકમ વિધિ આવે એ ચોથી રાત્રે, ત્યારે એ લોકો ફર્સ્ટ ટાઈમ ઇન્ટરકોર્સ છે એ કરી શકે, પણ એ પહેલાં એ પ્રોહિબિટેડ હોય છે કે નહીં કરવાનું એમ. એટલે આવી વાત પણ કરેલી છે શાસ્ત્રમાં. આ સાથે લગ્ન પછીની એક બીજી વિધિમાં ચતુર્થી કર્મ પણ છે. ચતુર્થી કર્મમાં જેના મેરેજ થયા છે એ સ્ત્રી ચોથા દિવસે એના ઘરમાં રસોઈ બનાવશે. ત્યાં સુધી તો નહીં બનાવી હોય તો ખબર નથી, પણ ચોથા દિવસે એ રસોઈ બનાવશે અને બધાને જમાડશે. આપણે લગભગ અહીંયા એવી રિચ્યુઅલ છે કે નેક્સ્ટ ડે તે સવારમાં એ રસોઈ કરીને બધાને જમાડે છે, પણ આમાં 4 દિવસનું લખ્યું છે, કદાચ એને થાક ઉતરે એના માટે. એ બનાવે એના પરથી બધા નક્કી કરે કે હા એમ વાહ સરસ છે, એના રસોઈમાં હાથ સરસ છે, એટલે કોઈ બીજી કોઈ રસોઈ શીખે કે ના શીખે, લાપસી તો એટલે આમાં એવું છે, લાપસી આમ થોડી ટ્રિકી છે, એટલે જેને આવડી ગઈ ને એને બધી જ રસોઈ આવડતી જ હોય એવું માની લેવામાં આવે છે, એટલે લાપસીનું અહીંયા છે. મને યાદ છે, મને પણ નહોતી આવડતી, મને તમારા સાસુએ શીખડાવી હતી. એટલે આ થઈ વિવાહ સંસ્કારની વાત. અને વિવાહ પછી
નો સંસ્કાર એટલે કે છેલ્લો સંસ્કાર, એનું નામ જ અંતિમ સંસ્કાર છે. અંતિમ સંસ્કાર અથવા તો અંત્યેષ્ટિ સંસ્કાર અથવા તો મૃત્યુ સંસ્કાર એવું એને કહેવામાં આવે છે. જેમાં મૃત્યુ થાય એટલે કોઈ એડલ્ટનું મૃત્યુ થાય તો એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, અને કોઈ નાના બાળક કે બાળકીનું મૃત્યુ થાય તો એને દફનાવવામાં આવે છે. હવે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે જનરલી એ જ દિવસે, આમ તો કોઈ રેર કેસમાં એવું બને કે કોઈ જો એના કોઈ સગા સંબંધી કે કોઈની રાહ જોવાતી હોય તો નેક્સ્ટ ડે આવે છે, અથવા તો સંધ્યા પછી મૃત્યુ થયું હોય તો પછી બીજા દિવસે એનો અગ્નિ સંસ્કાર કરે છે. બાકી તો જે દિવસે મૃત્યુ થયું એ જ દિવસે એને વ્યવસ્થિત જે મૃતદેહ છે એને વ્યવસ્થિત સ્નાન કરાવી, એને કપડામાં વીંટી અને બંને પગના અંગૂઠા છે એને જનરલી એક દોરીથી બાંધી અને લાકડાની એક પથારી પર એને લઈ જઈ અને એના જે સૌથી નજીકના પરિવારજનો છે એ એના મિત્રો સાથે, પરિવાર સગા સંબંધીઓ સાથે એને જે અગ્નિ સંસ્કારની જે ભૂમિ છે ત્યાં આગળ એને લઈ જાય છે. જનરલી એવું કહેવાય છે કે પાણીની નજીક કે નદીના કિનારે હોય તો એ વધારે સારી ગણાય છે. એવી કોઈ જગ્યા હોય ત્યાં એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અને અગ્નિ સંસ્કાર કરતી વખતે સૌપ્રથમ જે આ મૃતદેહને તૈયાર કર્યો એને નવડાવીને એના કપાળ પર તિલક કરવામાં આવે છે. પછી ઘણી બધી જગ્યાએ અલગ અલગ માન્યતાઓ મુજબ અલગ અલગ વિધિ કરવામાં આવે છે. કોઈ એના મોઢાની અંદર તલ મૂકતું હોય, પછી કોઈ ઘીથી નવડાવતું હોય કે ઘી એના પર ઘીના છાંટા રાખતું હોય, પછી ઘણી બધી જગ્યાએ એના પર ચંદનથી કે એનાથી પુષ્પથી એને શણગારતા હોય છે, એના ઉપર રાખતા હોય છે. તો એને ત્યાં આગળ ચિતા પર લઈ જઈને મૂકે. એની સાથે એનો જે સૌથી મોટો દીકરો કે સૌથી જે સિનિયર મેલ મેમ્બર હોય નજીકના, અથવા તો પૂજારી કોઈ હોય, એ નાઈને તૈયાર થાય છે એ વિધિ કરવા માટે. અને સૌથી પ્રથમ ચિતા છે એને પ્રદક્ષિણા ફેરવે છે, 3 પ્રદક્ષિણા કરે છે. મૃતદેહને લઈ અને ચિતાની 3 પ્રદક્ષિણા કરે છે. 3 દેવતાઓને સિમ્બોલિક રીતે રિપ્રેઝન્ટ કરવા માટે. પહેલાં છે મૃત્યુના દેવતા એટલે યમરાજ. પહેલી લાઈન છે યમરાજ માટે. બીજી છે કે જે અગ્નિ સંસ્કાર કરવા જઈ રહ્યા છીએ તો અગ્નિદેવ કે એ પ્રગટ થઈને પોતે આવે. બીજી અગ્નિદેવ. અને ત્રીજું છે સ્વયં મૃતદેહ. તો એ 3ને રિપ્રેઝન્ટ કરતી 3 લાઈન દોરવામાં આવે છે. અને પછી એનો સૌથી મોટો દીકરો, સૌથી સિનિયર મેલ મેમ્બર હોય કે સૌથી નજીકનો મેલ મેમ્બર હોય, અથવા તો કોઈ ના હોય તો પૂજારી હોય, તો એ એને મુખાગ્નિ આપે છે. અને એ વખતે એ લોકો શ્લોક બોલે છે, વિધિ કરે છે, એ બધું કરે છે. અને મેઇન તો અગ્નિ સંસ્કાર પાછળનો મર્મ એ છે કે આપણું જે આ શરીર છે 5 મહાભૂતથી બનેલું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. કે આપણા આખા શરીરની અંદર પૃથ્વીનો ભાગ એટલે માટી, તો માટીથી બનેલું છે જળ, તેજ રહેલું છે, વાયુ રહેલું છે, અને આકાશ એટલે ખાલી ભાગ રહેલો છે. આ પંચભૂતથી બનેલું જે શરીર છે એ 5 મહાભૂતમાં વિલીન થઈ જાય. એના માટે આ અગ્નિ સંસ્કારનો એક વિધિ છે. અને આત્મા જે અંદર રહેલો છે શરીરની અંદર, એ તો અમર છે, એ નથી બળવાનો, નથી મરવાનો, એ અજર અમર છે. એટલે આત્માની શરીરમાંથી મુક્તિ થાય એ દર્શાવતો આ અગ્નિ સંસ્કાર છે. કે આ ખાલી જે નાશ થયો છે એ શરીરનો નાશ થયો છે, અંદરથી આત્માનો નાશ નથી થયો. આપણામાં ઘણા બધા જગ્યાએ એવું કહેવાય છે કે આત્માનું કલ્યાણ થાય, મતલબ આત્માનો પુનર્જન્મ ના થાય. આત્માનો મોક્ષ થાય એનો મતલબ કે હવે એને બીજું શરીર મેળવવાનું જરૂર નથી. હવે ભગવાન પાસે આત્મા પહોંચી ગયો, હવે એની અંતિમ ગતિ થઈ, હવે એને કોઈ જગ્યાએ ભટકવાનું નથી. અને એના માટે થઈને જ્યારે અગ્નિ સંસ્કાર પછી એની રાખ ને બધું જે રાખેલું હોય એમાંથી થોડી એના રાખ, થોડા એના અવશેષો અને થોડા હાડકાના અવશેષો એ મટકીમાં કે એમાં લઈ અને અસ્થિનું જે કોઈ નજીકની અંદર નદી હોય કે જે કોઈ પવિત્ર નદી હોય, ઘણા લોકો ગંગામાં કે એ યમુના નદીમાં કે કોઈ સારી પવિત્ર નદીઓમાં જઈ અને એનું વિસર્જન કરી દેવામાં આવે છે. જેથી કરીને એ જે આત્મા છે એની મુક્તિ થાય, એની આત્માને શાંતિ મળે અને એનું મોક્ષ થાય કે કલ્યાણ થાય. અને પછી સગા સંબંધીઓને બધા મિત્રો ભેગા થઈ અને મૃત્યુ થયું હોય જે વ્યક્તિનું, એના 10મા કે 12મા દિવસે બધા ભેગા થઈને ભોજન કરતા હોય છે. અને જે મૃત વ્યક્તિ જે મતલબ જેનો સ્વર્ગવાસ થયો છે એની યાદમાં બધા ભેગા થઈને પોતાની મેમરીઝ ઘણી જગ્યાએ શેર કરતા હોય છે. અને એ રીતે જે ફેમિલી છે કે જે આ શોકમાંથી પસાર થઈ રહ્યું છે એને આશ્વાસન મળે અને એને શાંતિ મળે એ માટેના બધા પ્રયત્નો કરતા હોય છે. તો ફ્રોમ કન્સેપ્શન ટુ ક્રિમેશન, જન્મથી લઈને મૃત્યુ સુધીના આપણા હિન્દુઇઝમમાં કહેવાયેલા ખૂબ સરસ આ 16 સંસ્કાર છે કે જે દરેક સંસ્કારની પાછળ કંઈ ને કંઈ મર્મ રહેલું છે. અને દરેક સંસ્કારમાંથી આપણને એવું જાણવા મળે કે આપણને જે ભગવાને આ શરીર આપ્યું છે કેવળ ખાલી મોજ મજા કરવા માટે નથી આપ્યું, પણ એ દરેક વસ્તુ પાછળ
કંઈક રીઝન છે, કંઈક રીઝન છે, કંઈક મર્મ છુપાયેલો છે. આપણને જન્મ આપ્યો છે તો એનો પણ એક રીઝન છે. આપણે અહીંયા આવીને કંઈક કામ કરવાનું છે. હવે કયું કામ છે એ ફાઇન્ડ કરવાનું જ આપણું જીવન છે. અને પછી સતત એ તમારે અનુસંધાન રાખવું જોઈએ કે હું જે કામ કરવા માટે આવ્યો છું અહીંયા, હું એ કરું છું કે હું કંઈક બીજા મોજ મજામાં જ પડ્યો છું. એમ એવું કહેવાય છે કે 84 લાખ યોનિઓમાંથી તમે પાસ થાવ પછી તમને મનુષ્યનું શરીર મળે. દાખલા તરીકે કીડી, મકોડા, કૂતરા, ગાય, ભેંસ, હાથી, ઘોડા, જીવજંતુ, આવી બધી અલગ અલગ 84 લાખ જાતના તમને શરીર મળે. એમાંથી તમારું મૃત્યુ થાય પછી તમને મનુષ્યનો દેહ મળે છે. હવે મનુષ્યના દેહમાં પણ જો તમે એવું જ કામ કર્યું તો પાછું તમારે એ બધામાં ભટકવું પડે. તો એના કરતાં બેટર છે કે આ બધા સંસ્કાર ઉજવીને એનો મર્મ સમજીને તમે કંઈક સારું કામ કરો જેથી ભગવાન પ્રસન્ન થાય અને આપણો આત્મા છે એની મુક્તિ થાય અને ભગવાનના ધામમાં પહોંચે. એ મર્મ સાથે આપણે આ બધા જ સંસ્કારોની ઉજવણી કરવી જોઈએ. બાય બાય.